નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એક્ટિવિટી ધોરણ કેજીના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માયસેલ્ફ પાયલ દુધરેજા. ઓકે, તો હવે તમને બધાને યાદ હશે આની પહેલાંના લેક્ચરની અંદર આપણે શું ભણી ગયા હતા. તો આની પહેલાંના લેક્ચરની અંદર આપણે 21 થી 30 સુધીના અંકોની પાછળની સંખ્યાનો અભ્યાસ કર્યો હતો. બરાબર, પાછળની એટલે કે કઈ સંખ્યા? તો કે પછીની સંખ્યા. બરાબર, તો હવે આજે આપણે શીખવાનું છે 21 થી 30ના અંકોની આગળની સંખ્યા અથવા તો પહેલાંની સંખ્યા. બરાબર, તો એના માટે છે આપણે શું યાદ રાખવું જરૂરી છે? તો કે 21 થી 30ના અંકોનો ઉલટો ક્રમ આપણને આવડવો જરૂરી છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે છે અભ્યાસ કરી લઈએ 21 થી 30ના અંકોનો. બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29 અને ત્રગડે મીંડે 30. બરાબર, તો આપણે જેવી રીતે પાછળની સંખ્યા માટે છે 21 થી 30નો ઉલટો ક્રમ યાદ રાખ્યો હતો, એવી જ રીતે આગળની સંખ્યા માટે છે આપણે 30 થી 21 એવી રીતે આપણે ઉલટો ક્રમ છે તે યાદ રાખવો પડે. બરાબર, તો પાછળની સંખ્યામાં આપણે શું જોયું હતું કે 21 પછી 22, 22 પછી 23, એવી રીતે 30 સુધી. તો હવે આપણે શીખીશું 30 પહેલાં શું આવે? 29, 29 પહેલાં શું આવે? 28, 28 પહેલાં 27, 27 પહેલાં 26, 26 પહેલાં 25 અને 25 પહેલાં 24. બરાબર, તો એવી રીતે આપણે 21 સુધી ઉલટો ક્રમ છે તે યાદ રાખવાનો છે અને 21 થી 30ની આગળની અથવા તો પહેલાંની સંખ્યા શીખવાની છે. તો હવે આપણે છે ઉદાહરણો લઈએ. બરાબર, તો સૌથી પહેલાં અહીં આપેલું છે 29. બરાબર, તો 29 પહેલાં છે તે કઈ સંખ્યા આવશે? અહીં આપેલા છે બગડે નવડે 29. અને આની પહેલાંના લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે આપણે માત્ર એકમનો અંક એક યાદ રાખીએ. બરાબર, અહીં છે 9, તો 9ની પહેલાં કઈ સંખ્યા આવે? તો કે 8. તો 29ની પહેલાંની સંખ્યા કઈ થશે? બગડે આઠે 28. તો 29 પહેલાં શું આવશે? બગડે આઠે 28. જો 1 થી 10ના ક્રમનું તમને વ્યવસ્થિત રીતે આવડી જાય તો પછી 1 થી 100 સુધીના તમામ અંકો છે તેમાં તમને આગળની અને પાછળની બંને સંખ્યા છે તે વ્યવસ્થિત રીતે સમજાય છે. એના માટે માત્ર એક એકમનો એટલે કે છેલ્લો આંકડો છે તે યાદ રાખવાનો છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ 26. તો 26 છે અહીં આપેલા છે. બરાબર, તો 26નો એકમનો અંક કયો છે? તો કે 26નો એકમનો અંક છે 6 અને એની પહેલાં કઈ સંખ્યા આપેલી છે? 5. બરાબર, તો 26 પહેલાં છે બગડે છગડે 26 પહેલાં શું આવશે? બગડે પાંચડે 25. કારણ કે આપણે 1 થી 10ના અંકો શીખ્યા ત્યારે જોયું હતું કે 6ની પહેલાંની સંખ્યા કઈ થાય? તો કે 5. તેથી બગડે છગડે 26 પહેલાં શું આવે? બગડે પાંચડે 25. ઓકે, તો 26ની પહેલાંની સંખ્યા થશે 25. હવે એના પછી ઉદાહરણ લઈએ 23. તો 23 છે તેમાં એકમનો અંક કયો છે? તો કે તગડે 3. તો 3ની પહેલાંની સંખ્યા, 3ની આગળની સંખ્યા કઈ છે? તો કે બગડે 2. તો 23ની આગળની સંખ્યા અથવા તો પહેલાંની સંખ્યા કઈ થશે? 2 બગડા 22. હવે એના પછી ઉદાહરણ લઈએ 24. તો બગડે ચોગડે 24. 24માં એકમનો અંક કયો છે? તો કે 4. બરાબર, તો 4ની પહેલાંની સંખ્યા કઈ આવે? તો કે 3. તો 24 પહેલાંની સંખ્યા કઈ આવશે? બગડે તગડે 23. બરાબર, હવે એના પછી જોઈએ ઉદાહરણ લઈએ 30નું. બરાબર, તો આની પહેલાં પણ મેં તમને સમજ્યું હતું કે જ્યારે શૂન્ય છેલ્લો આંકડો હોય, બરાબર, તો એની પહેલાં છે તે 9 આવે અને જો 9 છેલ્લો આંકડો હોય તો એના પછીની જે સંખ્યા હોય તેનો એકમનો અંક છે તે 0 આવે. બરાબર, તો અહીં જો શૂન્ય છે તો એની પહેલાંની સંખ્યાનો એકમનો અંક શું થશે? તો કે 9. તો 30ની પહેલાંની સંખ્યા કઈ થશે? તો કે બગડે નવડે 29. બરાબર, હવે ઉદાહરણ લઈએ 28. તો 28ની અંદર છે 2 આઠડા 28. બરાબર, તો 28 છે તેમાં એકમનો અંક છે 8 અને એની પહેલાંની સંખ્યા કઈ આવે? 8ની પહેલાંની સંખ્યા 7. તેથી 28 પહેલાંની સંખ્યા થશે બગડે સાતડે 27. બરાબર, હવે બીજું ઉદાહરણ લઈએ 22.
બરાબર. તો 2 બગડ્યા 22. તો 22ની પહેલાં છે તે કઈ સંખ્યા આવે? અહીં એકમનો અંક છે 2. બરાબર. તો 2ની પહેલાં છે તે કઈ સંખ્યા આવે? તો કે 1 અડે 1. તો અહીં 22ની પહેલાંની સંખ્યા થશે બગડે 1 અડે 21. હવે ઉદાહરણ લઈએ. બગડે 5 અડે 25. તો અહીં એકમનો અંક કયો છે? તો કે 5. તો 5ની પહેલાંની સંખ્યા કઈ થાય? તો કે 4 અડે 4. બરાબર. તો 25ની પહેલાંની સંખ્યા કઈ થશે? બગડે 4 અડે 24. બરાબર. તો હવે અહીં આપણે ઉદાહરણ લીધા 21 થી 30 સુધીની આગળની અથવા તો પહેલાંની સંખ્યા. બરાબર. તો એના માટે આપણને શું આવડવું જરૂરી છે? 30 થી 21 સુધીનો ઉલટો ક્રમ આવડવો જરૂરી છે. તો સૌથી પહેલાં તગડે મીંડે 30, બગડે 9 29, બગડે 8 28, બગડે 7 27, બગડે 6 26, બગડે 5 25, બગડે 4 24, બગડે તગડે 23, 2 બગડા 22 અને બગડે 1 21. બરાબર. તો એવી રીતે આપણે છે તે 21 થી 30 સુધીનો ઉલટો ક્રમ છે તેને યાદ રાખી શકીએ. બરાબર. તો એના ઉદાહરણ છે તેને આપણે હજુ એક વખત જોઈ લઈએ કે જે સંખ્યાનો એકમનો અંક હોય તેની પહેલાંનો એકમનો અંક આપણે લઈએ તેનાથી છે તે આગળની અથવા તો પહેલાંની સંખ્યા બને. બરાબર. દાખલા તરીકે અહીં 9 છે તો 9ની પહેલાંનો એકમનો અંક કયો થશે? 8. તો 8 અહીં આપેલા છે. તો 29 પહેલાં કઈ સંખ્યા આવે? તો કે 28. પછી બગડે 6 26. અહીં એકમનો અંક છે 6. તો એની પહેલાંની સંખ્યા કઈ આવે? 5. તો 26ની પહેલાંની સંખ્યા કઈ થશે? બગડે 5 અડે 25. એવી રીતે 23. તો 23નો એકમનો અંક કયો છે? તો કે 3. તો એની પહેલાંની સંખ્યા કઈ હોઈ શકે? 3ની પહેલાં આવે 2. તો 23ની પહેલાંની સંખ્યા 2 બગડા 22. પછી 2 બગડા 22 હોય તો અહીં એકમનો અંક એટલે કે છેલ્લો આંકડો કયો છે? તો કે બગડે 2. તો બગડે 2 પહેલાં છે તે કઈ સંખ્યા આવે? 1 અડે 1. તો 2 બગડા 22 પહેલાંની એકમની સંખ્યા કઈ પહેલાંની સંખ્યા કઈ થશે? તો કે બગડે 1 અડે 21. બરાબર. એના પછી ઉદાહરણ લઈએ. બગડે 4 અડે 24. તો અહીં એકમનો અંક અથવા તો છેલ્લો અંક છે તે કયો છે? તો કે 4. તો 4ની પહેલાં કઈ સંખ્યા આવે? તો કે 3 અડે 3. બરાબર. તો 4ની પહેલાં આવે 3. તો બગડે 4 અડે 24 પહેલાં છે તે કઈ સંખ્યા આવશે? બગડે 3 અડે 23. બરાબર. હવે છે તગડે મીંડે 30. તો અહીં એકમનો અંક છે 0. બરાબર. તો જ્યારે શૂન્ય એકમનો અંક હોય તો તેની પહેલાંની સંખ્યાનો એકમનો અંક છે તે 9 થશે અને જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેના પછીની સંખ્યા છે તે 1. તેની પછીનો એકમનો અંક છે તે 1 હોઈ શકે. બરાબર. તો અહીં છે તે 30 છે. તો 0ની પહેલાંનો એકમનો અંક 9 અને 3ની પહેલાંનો એકમનો અંક થશે 2. બરાબર. તેથી તગડે મીંડે 30. એની પહેલાંની સંખ્યા કઈ થશે? બગડે 9 29. બરાબર. પછી છે 2 આઠડા 28. તો 8ની પહેલાંની સંખ્યા કઈ થશે? 8 છે તે એકમનો અંક છે. તો 8ની પહેલાંની સંખ્યા થશે 7. તો બગડે 8 28 પહેલાં કઈ સંખ્યા આવશે? તો કે બગડે 7 અડે 27. પછી છે બગડે 5 અડે 25. તો અહીં એકમનો અંક છે 5. તો 5ની પહેલાં કઈ સંખ્યા આવે? તો કે 4. તો 25ની પહેલાંની સંખ્યા કઈ થશે? તો કે બગડે 4 અડે 24. ઓકે. તો અહીં જેટલા ઉદાહરણ 8 ઉદાહરણો આપેલા છે. બરાબર. તો તેમાંથી તમારે લોકોએ બધા ઉદાહરણો છે હોમવર્કમાં લખી અને 21 થી 30 સુધીની સંખ્યાનો અભ્યાસ કરવાનો છે. 21 થી 30 સુધીની સંખ્યાનો અભ્યાસ આપણે આની પહેલાંના લેક્ચરમાં પણ કરી ગયા, પરંતુ એમાં આપણે છે તે 21 થી 30ની પાછળની સંખ્યાઓ જોઈ હતી અને આજે આપણે જોવાની છે આગળની અથવા તો પહેલાંની સંખ્યા. એટલે એના માટે તમારે 30 થી 21 એમ ઉલટી ગણતરી પણ યાદ રાખવી પડશે. ઓકે. તો આઈ હોપ કે હવે તમને બધાને 21 થી 30ના અંકોની આગળની સંખ્યા અથવા તો જેને આપણે પહેલાંની સંખ્યા પણ કહી શકીએ તે સમજાઈ ગયું હશે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 21 થી 30ના અંકોની વચ્ચેની સંખ્યાઓ છે તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.